પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? એ. પંખીનો શિકાર કરવાનું. બી. તીર ચલાવવાનું. સી. માળો બનાવવાનું. ડી. પંખીના ગીતને સાંભળવાનું. જવાબ ડી. પંખીના ગીતને સાંભળવાનું. 2. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? જવાબ એ. સંહાર કરવાનું રહેવા દે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળશે? જવાબ. કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે. 2. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? જવાબ. શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. 1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ. કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિ સૌંદર્ય જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે. 2. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ. પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. 1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? જવાબ. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીનો મધુર ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. જવાબ. વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માણવી જોઈએ.